આમોદમાં ખાતરની અછત વચ્ચે ખરીદ વેચાણ સંઘ ખાતે વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો લાગી, જેને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળ્યો। ખેતીની સિઝન શરૂ થતાં આમોદ તાલુકામાં ખાતરની માંગમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેના પગલે આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી હતી। આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાથી મોટી સંખ્યામાં ખેડૂતો સંઘના પરિસરમાં પહોંચી કૂપન મેળવવા માટે લાઇનમાં ઊભા રહ્યા। ખરીદ વેચાણ સંઘના મેનેજર ચંદુ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને કૂપનનું વિતરણ કરવામાં આવ્યું। સરકાર તરફથી ફાળવાયેલા કુલ 450 ગુણ ખાતરમાંથી 90 જેટલા ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ખેડૂતોએ સરકાર અને તંત્ર સમક્ષ પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા તેમજ ખેડૂતોને હાલાકી ન પડે તેવી સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી। અજીતસિંહ કેસીસી સિંગા છે, ગામ નીણમનો છું ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કંઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ। તો ખાતર મળવા વિનંતી, કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી। શું નામ કાકા? ચંદુભાઈ પટેલ, તાલુકા સંઘ મેનેજર। શું પ્રશ્નો હતો આજને? પ્રશ્નમાં કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે અને વિતરણમાં જે ખેડૂતો ઊભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે। કેટલા ગુણ આપવાની છે એક ખેડૂતને 5। કેટલી ગુણનો આપણો ટાર્ગેટ છે? સરકાર દ્વારા કેટલી ફાળવણી કરવામાં? ગાડીની ફાળવણી પ્રમાણે, ગાડીમાં માલ આવે અને ખેડૂતની સંખ્યા પ્રમાણે ફાળવણી। કેટલા ફાળવણી કરવામાં આવી સરકાર દ્વારા? 450 ની 5 પ્રમાણે 90 ખેડૂતો। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સટિયા ટીવી ન્યૂઝ આમોદ।